સુધી કોઈ મૃત્યુથી ભાગી શક્યું નથી. ગમે તેટલી સગવડતા હોય, ગમે તેટલું ભેગું કર્યું હોય, જીવનમાં ભેગું કરેલું બધું જ ધન છેલ્લી ઘડી આપણી હોય, યમદૂત લેવા આવ્યા હોય એને કહીએ કે તું આ બધું જ લઈ જા, 5 મિનિટ મને વધારાની આપી દે, તો એ 5 મિનિટ મળતી નથી. કિંમતી છે જીવનમાં મળેલો સમય, અને જીવનમાં મળેલા સમયને સર્વાંગી રૂપે જ્યારે એને માણીએ ત્યારે એનું સાફલ્ય થાય. પરીક્ષિત મહારાજ શ્રાપિત બન્યા. આપણને બધાને મૃત્યુનો શ્રાપ લાગેલો છે. જવાનું છે તો નિશ્ચિત વાત છે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ આપણે બધાએ જવાનું છે. નક્કી એ કરવાનું કે મરીને જવું છે કે જીવીને જવું છે. જીવન કઈ રીતે જીવવું છે? એક દ્રષ્ટિકોણ છે કે મરવાનું. દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય, જ્યારે મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામનો પ્રસંગ આવ્યો અને ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછ્યા, એમાં મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું આશ્ચર્ય શું છે સૌથી મોટું, કેમ આશ્ચર્ય? અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દુનિયામાં દરેક માણસને ખબર છે કે એક દિવસ જવાનું છે, છતાં એ રીતે જીવે છે જાણે અમરપટ્ટો લખાવીને લાવ્યો હોય. આ જ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. આપણે બધા એટલા નિશ્ચિત થઈને જીવીએ છીએ કે આપણે ક્યાં કોઈને જવાબ આપવાનો છે? અહીંયા કોણ જોવા આવવાનું છે? માણસ ભૂલી જાય છે એની ભીતર બેસેલો પરમાત્મા એની આંખે એને જોઈ લે છે. એને પરમાત્માને તમને જોવા માટે કોઈ બીજી આંખોની ઉપયોગ કરવાની જરૂર નથી. એ તમારી આંખે તમને જોવે છે. શ્રાપિતને સમર્પિત બનાવનારી આ ભાગવતી કથા છે. 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી એમ મહાપ્રભુજીએ કહ્યું. જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વઉન્નતિ અને સર્વોન્નતિ. ધર્મરૂપી બળદના 3 પગ તૂટી ગયા હતા અને એક પગે ઉભો હતો અને બીજા 3 પગ જોડ્યા પરીક્ષિત મહારાજે, અને આમ પોતાના જીવનમાં ધર્મોન્નતિ સાધી છે. પ્રત્યેક જીવે આ 4 પ્રકારની ઉન્નતિ સાધવાની છે. ધર્મને પાળીને ધર્મ જીવાય છે. તમારા જીવનમાં ધર્મ છે કે નહીં? આપણી અંદર કોઈ એક એવો ગુણ ખરો કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકોને ટોકી શકીએ? લોકો એમ કહે કે વડીલો અમને પહેલા કહેતા તો અમે બધું સાંભળી લેતા, પણ હવે છોકરાઓને કહેવાતું નથી. આનું મૂળ કારણ શું છે? લોકો એમ કે કલયુગ આવી ગયો, સમય બદલાઈ ગયો. ના, આનું મૂળ કારણ એ છે કે વડીલો આપણને કેમ ટોકી શકતા હતા? કારણ કે એ રીતે જીવતા હતા. એમના જીવનમાં એવી સચ્ચાઈ, એવી ઈમાનદારી, એવી પ્રમાણિકતા, એવી ધર્મપરાયણતા, એવી નિયમબદ્ધતા એમના જીવનમાં હતી કે એ જ્યારે ટોકતા ને તો આપણે સામે બોલી ન શકતા, કારણ કે આપણી સામે કોઈ જવાબ આપણી પાસે હતો નહીં. અને આજે જો ટોકવા જઈએ છે તો આપણી અંદર જ એ બધું નથી હોતું, તો બાળકો કે તમે તો કરતા નથી, મને ક્યાં કહો છો? આ મૂળ કારણ આ છે. સમય બદલાયો નથી. આપણે જ્યારે બધું છોડવા લાગ્યા એટલે આપણે આવતી પેઢીને કહેવાનો અધિકાર પણ ગુમાવી દીધો છે. આપણા પૂર્વજો કરતા કદાચ એમની પાસે એટલું ધન આપણા જેટલું નહોતું, એટલો વૈભવ નહોતો, પણ આપણા દાદાના ચહેરા પર જે શાંતિ ને આનંદ દેખાતો, શું આજે આપણા ચહેરા પર છે? ભલે વિપત્તિઓમાં જીવતા, અનુકૂળતાઓ નહોતી, ઘણી પ્રકારની વિકટતાઓ હતી, પણ એમના ચહેરામાં શાંતિ અને સંતોષ દેખાતો. એ આજના લોકોના ચહેરા પર દેખાતો નથી. શાંતિ જીવનમાં એમને નથી પ્રગટ થતી. અને બધું કામ છોડીને ફ્રી થઈને બેસી જવું એને કઈ શાંતિ ન કહેવાય. સૌથી વધારે ટેન્શનમાં તો માણસ ત્યારે હોય છે. સગવડતાઓથી શાંતિ નથી મળતી. સદવિચાર, સદભાવનાઓ અને સમજણની ઊંચાઈ કેળવીએ ને ત્યારે જીવનમાં શાંતિ અને આનંદ પ્રગટે છે. બાકી જેટલું મેળવીએ તો દરેક વસ્તુ એનું ટેન્શન લઈને આવતું હોય છે. તમે જે વસ્તુ લાવો એને સાચવવાની ચિંતા લઈને આવતા હો છો. આ જીવન તો એક એવી ગાડી છે ને કે એમાં રિવર્સ ગેર નથી અને બ્રેક પણ નથી. હવે એવી કારમાં કોઈ આપણને બેસાડી દે તો આપણી શું દશા થાય? આ જીવન પણ એવું જ છે. આમાં બ્રેક નથી, આ ચાલ્યા જ કરે છે અને રિવર્સ ગેર નથી. થયું એ થઈ ગયું. તમે એને ભૂસવી નથી શકતા, મટાડી નથી શકતા. અને એટલા માટે બહુ સાવધાનીની જરૂર છે. સમજ, વિચાર અને વ્યવહારની ઊંચાઈ જ્યારે જીવનમાં આવે ત્યારે જીવનમાં શાંતિ અને આનંદનો ઉદય થતો હોય છે. ધર્મના 3 ચરણ જોડી અને પરીક્ષિત મહારાજે ધર્મોન્નતિ કરી. એમ પ્રત્યેક જીવે ધર્મને જીવી ધર્મોન્નતિ સાધવાની જીવનમાં.
અને મોટું જ કરો કામ એ કઈ જરૂરી નથી. આખી સ્કૂલ બધા ન બાંધી શકે, પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકે. આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, પણ એકનો તો ઈલાજ કરાવી શકીએ. અને બહુ દૂર દૂર ને અજાણ્યા લોકોને મદદ કરવા જાઓ છો, પણ તમારી આસપાસના લોકો એનો વિચાર કરો છો? બહાર જઈને ડોનેશન આપવા જાઓ, પણ તમારા ઘરમાં કામ કરનારો એને ક્યારે પૂછ્યું છે કે તને કોઈ તકલીફ છે? કંઈ પણ હોય તો અમે તારી સાથે છે. એને જો પ્રેમથી રાખ્યો હોય, આસપાસની જગતને, આસપાસની દુનિયાને સુખી કરો. દરેક વ્યક્તિ જો આવું વિચારી લે, જેમ કહ્યું દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરે તો આખી દુનિયા ચોખ્ખી થઈ જાય. એમ જેમ આપણી સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે, પ્રત્યેક વ્યક્તિ એનો વિચાર કરે કે મારી જોડે સંકળાયેલો વ્યક્તિ કોઈ પણ દુઃખી હશે તો ઉભો રહીશ. ધર્મના અનેક લક્ષણ આપવામાં આવે છે. બે પ્રકારના ધર્મ આપણે ત્યાં માનવામાં આવ્યા: દેહ ધર્મ અને આત્મધર્મ. દેહ ધર્મ એટલે તમે માનવ થયા એટલે સત્ય, દયા, પવિત્રતા, અહિંસા, અક્રોધ, આ બધું માનવ થયા એટલે તમારી અંદર હોવું જ જોઈએ. મનુ મહારાજે તો 10 લક્ષણ ધર્મના મનુસ્મૃતિમાં બતાવ્યા. 10 લક્ષણ, હમણાં એની હું ચર્ચા નથી કરતો. માનવ થયા તો આ હોવું જ જોઈએ. તમે સાચું બોલો છો તો કોઈ ભગવાન પર ઉપકાર નથી કરતા. તમે કોઈના ઉપર દયા કરો છો તો ભગવાન પર ઉપકાર નથી કરતા. તમે માણસ છો એટલે તમારી અંદર આ હોવું જ જોઈએ. તમે ક્રોધ નથી કરતા, અક્રોધ છે તો કોઈના પર દયા નથી કરતા. તમારા સદગુણ એ બીજા ઉપર કરેલા ઉપકાર નથી. આપણે આપણા સદગુણોને બીજા ઉપરના ઉપકાર માનીએ છીએ. તમારી અંદર દયા આવે, તમારી અંદર શાંતિ આવે, તમારી અંદર અક્રોધ આવે, તમારી અંદર ઈર્ષા ન હોય એટલે તમે એમ માનો કે તમે સમાજ પર બહુ મોટો ઉપકાર કરી રહ્યા છો. ના, તમે માનવ છો તો આ તમારી અંદર હોવું જ જોઈએ. આ તમારું કર્તવ્ય છે, તમારો ઉપકાર નથી. એટલે પોતાના સદગુણોને સમાજ પરનો ઉપકાર ન માનતા. તમે ભક્તિ કરો, તમે સહજ રીતે રહો, તમે ઈમાનદારીથી રહો, તમે બધાને મદદ કરો તો આ તમારી ડ્યુટી છે, તમારો ઉપકાર નથી. અને આપણે પાછા એટલા હોશિયાર છીએ ને, સારી સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને દુર્ગુણો 24 કલાક છૂટા. લોકો આપણે તો 1 કલાક સવારે પાઠ કરવાનો, પૂજા કરવાની, સેવા કરવાની, અને ક્રોધ એ તો 24 કલાક. જેટલી સારી વસ્તુ હોય સવારના કલાક 2 કલાક કરવાની, પણ ઈર્ષા, ક્રોધ, લોભ, દ્વેષ એ 24 કલાક છૂટા. એવું નક્કી કરી તો સવાર 4 થી 5 જેને ક્રોધ કરવો હોય કરજો, જાઓ છૂટ. પણ 5 વાગ્યા પછી નહીં. સવારે કોઈ ઉઠ્યું હોય તો ક્રોધ કરો ને. ત્યાં ઈર્ષા કરવી છે સવારે 3 થી 4 માં છૂટ છે તમને, જાઓ. હવે આવા દુર્ગુણોને બાંધી રાખીએ તો ટાઈમ ફ્રેમમાં સવારે આખો દિવસ કેવો સારો જાય. પણ આપણે દુર્ગુણોને છૂટા રાખીએ, જ્યારે મન ફાવે ત્યારે કરી લેવાનું. અને પાઠ તો સવારે 8 થી 9 નક્કી કર્યું હોય અને જ્યાં 9 ને 1 મિનિટ થઈ ગઈ બંધ, ચલો સમય થઈ ગયો. સારા કામને પૂરા કરવાની એવી ઉતાવળ આપણને હોય છે, અને ખરાબ કામ તો જ્યારે મનમાં આવે ત્યારે કરે. તો ધર્મ એટલે કર્તવ્ય. તમે મનુષ્ય છો તો તમારે આ કરવું જ જોઈએ. અને કોઈ સત્કાર્ય થયું તો અહંકાર નહીં, ભગવાનનો ઉપકાર માનવાનો. કારણ કે પ્રભુને કરાવવું હોય તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ ભગવાને પેલા વ્યક્તિને આપવા માટે મારા હાથનો ઉપયોગ કર્યો. એ ઠાકોરજી આપનો ઉપકાર છે, મારા પર ઉપકાર છે. મને ચૂઝ કર્યો આપે સત્કર્મ કરવા માટે. આ પ્રભુ આપે કરેલો મારા પરનો ઉપકાર છે. મેં કોઈના પર ઉપકાર નથી કર્યો. આપે એને મદદ કરવી જ હતી, પણ આપે એ કામ માટે મને ચૂઝ કર્યો, મારા ઉપર પસંદગી ઉતારી. એ મારા પર કરેલો ભગવાનનો ઉપકાર છે. અને એટલે જ્યારે કોઈને પણ મદદ કરો ત્યારે અહંકાર નહીં, પણ ભગવાનનો ઉપકાર માનજો. એ દિવસે મંદિરે જરૂર જજો. જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે મંદિરે જઈને ભગવાનનો આભાર માનજો કે પ્રભુ આપે આજે મારો ઉપયોગ કર્યો, મારા ધનનો ઉપયોગ કર્યો, મારા હાથનો ઉપયોગ કર્યો, મારા પગનો ઉપયોગ કર્યો, અને મારા દ્વારા આ સત્કાર્ય આપે કરાય. આપનો ખૂબ આભાર છે. બાકી પ્રભુને કરાવવું હોય તો એને ક્યાં કમી છે? એને કોઈ હાથોની કમી નથી, એને કોઈ પગોની કમી નથી, એને કોઈ ધનની કમી નથી. પણ એમણે સત્કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો. એ ભગવાનનો ઉપકાર છે. બધા પૈસા માટે પરસેવા પાડે, પણ જે પર સેવા માટે પૈસો પાડે ને એ જ સાચો વૈષ્ણવ છે. પ્રભુ એક મોકો આપ્યો છે આપણને. તો ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ. ભાગવતજી માટે નિમિત્ત બન્યા પરીક્ષિત મહારાજ, અને સ્વનો આત્મોદ્ધાર કર્યો, સ્વની ઉન્નતિ સાધી. બધાને મદદ કરવા દોડતો વ્યક્તિ જો જાતનો ઉદ્ધાર ન કરી શકે તો એનું જીવન અહીંયા ભૂતલ પર આવવું ક્યાંક થોડું નિષ્ફળ થઈ જાય છે. પ્લેનમાં જાઓ ને ત્યારે ઇન્સ્ટ્રક્શન આપે ને એર હોસ્ટેસ,
કે જ્યારે પ્લેનમાં ઓક્સિજનની કમી થાય તો સૌથી પહેલા માસ્ક પોતે પહેરો અને પછી બાજુવાળાને પહેરાવજો. આપણી તકલીફ શું છે? બધાને ધર્મ કરવાનો ઉપદેશ આપતા રહીએ, પણ આપણા માટે મારાથી તો નહીં થાય, મારાથી તો નથી થતું. સ્વ ઉદ્ધારની ચિંતા નથી કરતા. તમે છૂટશો નહીં ત્યાં સુધી બીજાને છોડાવી નહીં શકો. સ્વ ઉન્નતિ, સર્વોન્નતિ. ભાગવતજી માટે નિમિત્ત બનીને હજારો લોકોના ઉદ્ધાર માટે નિમિત્ત બની ગયા પરીક્ષિત મહારાજ. એમ જગતમાં કોઈ એક એવા કાર્ય માટે નિમિત્ત બનજો જે અનેક જીવોના કલ્યાણ માટે નિમિત્ત હોય. કોઈ કેવું મહાન કાર્ય, કોઈ એવું શ્રેષ્ઠ કાર્ય, કેવું કોઈ કેવું સમાજનું આ ઉદ્ધારનું કાર્ય. ઘણી ઘણી વાર હવેલી બનતી હોય, મંદિરો બનતા હોય, હોસ્પિટલો બનતા હોય, સ્કૂલો બનતા હોય, અને ઘણા પોતાનું સમર્પણ કરે અને નિમિત્ત બને છે સર્વોન્નતિ માટે. અને ચોથું કહ્યું જન્મોન્નતિ. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો પ્રયાસ એ જન્મોન્નતિ. મુક્તિ પામી પરીક્ષિત મહારાજે જન્મોન્નતિ કરી છે. પ્રત્યેક જીવે જીવન મળ્યું છે અને સફળ કરીને જવાનું. વાપરીને નહીં જવાનું, વેડફીને નહીં જવાનું, વાવીને જવાનું. આપણે જે કંઈ પણ કર્મો કરીએ કેવલ ભોગવવા માટે કરીએ તો વેડફ્યું કહેવાય. ક્યાંક સદુપયોગ માટે કરીએ તો વાપર્યું કહેવાય. પણ એ પુણ્ય કર્મો, આત્મોદ્ધારના કર્મો કરીએ ત્યારે વાવ્યું કહેવાય. અને એક પુણ્યનું બીજ વાવો ને, ભગવાનનો સ્વભાવ છે માણસ એક બીજ વાવે, ભગવાન ગણીને એક પાછો નથી આપતા, હજારો કરીને પાછા આપતા હોય છે. એમ જીવનની ક્ષણ મેળવેલું ધન પ્રવૃત્તિ દ્વારા, વૃત્તિઓ દ્વારા કંઈક વાવીને જાઓ. અને વાવીને નહીં ગણું. આપણે ત્યાં એવો પ્રસંગ આવતો ને કે સસરા ને 3 વહુઓ, અને થયું કે આ ઘરનું બધું જવાબદારી કોને સોંપીને જાઉં? 3 વહુઓને 2 બીજ આપ્યા ધાનના કે રાખજો અને સમય આવશે ત્યારે હું તમારી પાસે માંગીશ. 2 વર્ષ ગયા એટલે 3 વહુઓને બોલાવ્યા ને કહ્યું કે હવે એ બીજ લઈ આવો. પહેલી વહુ તો આવીને કહેવા લાગી, સસુરજી માફ કરજો, તમે આપ્યા ને હું તો ત્યાં રૂમમાં જઈને ખાઈ ગઈ બંને, કહો તો બીજા લાવી આપો. બીજીએ કહ્યું, ડબ્બી લઈને આવી, લો સસુરજી તમે આપેલા ને સાચવીને રાખ્યા છે ડબ્બી. અને ત્રીજીએ કહ્યું, સસુરજી ક્ષમા કરજો પણ એ બીજ લાવવા માટે ગાડાઓ જોઈશે. અરે કેમ? આપે જે આપ્યા ને એ 2 બીજ મેં આપણા ક્યારામાં વાવ્યા, એમાંથી થોડા વધારે બીજ થયા, આમ કરતા કરતા ખેતરમાં વાવ્યા અને આ વર્ષે તો મબલક પાક ઉગ્યો છે. અને સસુરે કહ્યું કે બધી જવાબદારી આજથી આને સોંપું છું. એમ ભગવાને ભક્તિ રૂપી બીજ તમારી અંદર આપ્યો છે, દરેકની અંદર આપ્યો છે. ભક્તિ વર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભક્તિનું બીજ વાવીને મેં વૈષ્ણવને મોકલ્યો છે. હવે બીજને તમે કરમાવી નાખ્યો, એમને એમ રાખ્યો કે એને વાવીને અનેક ગણો કરી નાખ્યો, એ તમારા ઉપર છે. જન્મોન્નતિ સાધવાની. જન્મ મળ્યો અને અત્યારમાં ભક્તિ કરવાનો બેસ્ટ ટાઈમ ચાલે છે. આનાથી સારો સમય ક્યારેય નતો. કેટલી અનુકૂળતાઓ છે. જે ગ્રંથો જોઈએ મળે, જે ગુરુ જોઈએ મળે, બધું કેટલું અનુકૂળ. આજે યાત્રા કરવા જવું હોય તુરંત ફ્લાઇટની ટિકિટ કાઢો પહોંચી જાઓ. પહેલા તો ગુરુજનોને મળવા જવું તો 6 મહિને પહોંચાય, અત્યારે તો 6 નંબર ડાયલ કરો અને હેલો દંડોત પ્રણામ ગુરુ, સીધી વાત થઈ જાય. કેટલું સરળ થયું છે. ભક્તિ કરવાનો સૌથી સારો સમય ચાલે છે. એટલે અહીંયા બેસેલા દરેક વ્યક્તિને કહીશ, અનુકૂળતાઓની રાહમાં બેઠા ન રહેતા કે આમ થશે પછી પધરાવીશ, આમ થશે પછી કરીશ, દીકરો પરણી જશે પછી કરીશ, પેલું થઈ જશે આમ પછી. હમણાં જેવો સારો સમય એકેય નથી. દિવસે દિવસે ઉલટાના ગૂંચવાતા જશો. હમણાં શરીર ચાલે છે તો ભક્તિ કરી લો, કેમ કે પછી કેવા પરિસ્થિતિઓથી સામનો કરવો પડે કોણ જાણે. અત્યારે અનુકૂળતા ઠાકોરજી આપી છે તો કરી લો. સમય જઈ રહ્યો છે, વહી રહ્યો છે અને સમય પાછો નથી આવતો. બધું જ પાછું આવી જશે, સમય પાછો નહીં આવે. એટલે ક્ષણોને વધાવો. અહીંયા પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ કરી. સુખદેવજીના ચરણોમાં બેઠા વિનંતી કરી, મહારાજ મૃત્યુનો ભય નથી, અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ ન ચુકાઈ જાય એની ચિંતા છે. 2 પ્રશ્નો કર્યા, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું અને જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાનું જમણું ચરણ. પ્રથમ સ્કંદ જમણું ચરણ, દ્વિતીય સ્કંદ ડાબું ચરણ. 10 અધ્યાયમાં આ દ્વિતીય સ્કંદની કથા છે. સાધન લીલા કહી છે. મહાપ્રભુજી 3 પ્રકરણ વિભાગ કર્યા, તત્વધ્યાનમ, ઋતપ્રસાદ અને મનન. આ 3 પ્રકરણ બતાવ્યા આ સ્કંદના. જ્યાં પ્રશ્નો સાંભળ્યા પરીક્ષિત મહારાજના સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા.
સંતો મહાત્માઓ પાસે જાઓ ત્યારે જઈને એવી વાત કરો કે જેથી એમને ભગવાન યાદ આવે. લૌકિક વાતો લઈ એમનું મન લૌકિક નહીં બનાવી દે. જ્યારે પણ ધર્મ સ્થાનોમાં, સત્સંગમાં કે સંતો પાસે જઈએ ત્યારે બને તો ભગવદ વિશે ચર્ચાઓ કરે. સંસાર વચ્ચે ન આવી જાય એનો યાદ રાખી ભગવાન જ તમારે સંવાદના કેન્દ્રમાં રહે, આટલો જો વિવેક સમાજ સંભાળે ને તો ધર્મ સચવાઈ શકે છે. પ્રસન્ન થયા સુખદેવજી અને બોલ્યા, મહારાજ આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થઈ ગયા. બહુ મહત્વનું છે. તમારા મનમાં ઉઠતી જિજ્ઞાસાઓ, તત્પરતાઓ. સુંદર પ્રશ્ન સાંભળી પરીક્ષિત મહારાજ નો સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. સાધુવાદ આપ્યા. ઉત્તર આપતા કહ્યું કે મનુષ્યનું કલ્યાણ શેમાં છે? સુખદેવજી બોલ્યા, જેને અભયની કામના છે એને ભગવાનને સ્મરવા. ભગવાન જ એક એવા છે જે અભય આપે છે. દુનિયાના દરેક સાધનો ભય લઈને આવે છે. જે પણ મેળવો ને એક મનમાં બીક હોય, જતું રહેશે તો, બગડી જશે તો, ખતમ થઈ જશે તો. શાશ્વત એક ભગવાન છે અને એ જ અભય આપવા સમર્થ છે. અને એટલા માટે પ્રભુને ભજવા વેદાંતમાં મુખ્ય 4 શબ્દો છે અને એની ઉપર જ આખી વેદાંતની સર્વ બ્રહ્મસૂત્રો આદિની દરેક આચાર્યોની ચર્ચાઓ છે. આ 4 શબ્દો ઉપર બહુ મહત્વના. અને આ ચારેયની વાત ચતુશ્લોકી ભાગવતમાં ભગવાને કરી છે. બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ 4 જે તત્વો છે એની ઉપર આખું વેદાંત છે. દરેક આચાર્યોના પોતાના ભિન્ન ભિન્ન મતો છે. કોઈનો વિશિષ્ટાદ્વૈતવાદ, કોઈનો અદ્વૈતવાદ, કોઈનો માયાવાદ, કોઈનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આ 4 તત્વો ઉપર. અને આ ચારે તત્વોને ભગવાને અહીંયા સમજાવે ચતુશ્લોકી ભાગવતમાં. બ્રહ્મ તત્વને સમજાવતા ભગવાને કહ્યું, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતું, બધું જ છે ત્યારે હું છું, કંઈ નહીં રહે ત્યારે હું જ રહીશ. જે ત્રણેય કાળમાં છે એ જ સત્ય છે. ભગવાન હતા એમ ન કહેવાય. ભગવાન ક્યારે ભૂતકાળ હોતા જ નથી. તો વિચાર કરો, આપણાને ભગવાનની કેટલી નિકટતા થઈ ગઈ. અને 3 પ્રકારના અંતરાય શાસ્ત્રોએ કયા. દૂરી 3 પ્રકારની હોય. એક સ્થાનની દૂરી, બીજી કાળની દૂરી અને ત્રીજી અજ્ઞાનની દૂરી. આપણાને ભગવાનની વચ્ચે દૂરી શેની છે? એક છે સ્થાનની દૂરી. જેમ કોઈ ઇન્ડિયા રહેતું હોય, તમે અહીંયા રહેતા હો તો આજ સેકન્ડે એને ન મળી શકે, કારણ કે તમારા અને એની વચ્ચે આટલા કિલોમીટરોનું અંતર છે. તો શું ભગવાન અને આપણા વચ્ચે સ્થાનની દૂરી સંભવ છે? શું તમે એમ કહી શકો કે ભગવાન તો ત્યાં ગોકુળમાં જ છે, અહીંયા નથી? તમે જ્યાં બેઠા છો ત્યાં ભગવાન છે કે નહીં? હા કે ના? તો બરાબર, તમે જ્યાં છો ત્યાં ભગવાન છે. બીજી છે કાળની દૂરી. જેમ ગાંધીજીને આપણે અત્યારે મળવું હોય તો ન મળી શકે, કારણ કે એટલા વર્ષો પહેલા હતા અને આજ સેકન્ડે નથી. એ કાળનો અંતરાય કહેવાય. શું આપણા અને ભગવાનની વચ્ચે આ પોસિબલ છે? એમ કહેવાય કે 5000 વર્ષ પહેલા ભગવાન નતા ને હવે નથી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ભગવાન છે. જે સેકન્ડે આપણે છીએ એ સેકન્ડે ભગવાન છે કે નહીં? છે. તો પછી અનુભવાતો કેમ નથી? દેખાતો કેમ નથી? તો કે લાઈટ જતી રહી, સામે બેટરી પડી હોય પણ દેખાતું ન હોય એટલે આપણે એમ કે બેટરી નથી રૂમમાં. અજ્ઞાનનો અંધકાર છે. અને આ અજ્ઞાનની દૂરીને કારણે સૌથી નિકટ રહેલો પરમાત્મા અનુભવાતો નથી. જે જેટલો નિકટ હોય ને એને આંખમાં કાજળ લગાડો, બધાને આંખ સુંદર લાગે પણ આંખને કાજલ ન દેખાય, કારણ કે નિકટ છે. એમ પરમાત્મા એટલો નજીક છે કે આપણે જોઈ શકતા નથી. જોવા માટે અંતરની જરૂર પડે. ડિસ્ટન્સ પ્રોપર ન હોય તો આંખ જોઈ શકતી નથી. સર્વત્ર એ જ છે. આગળ જીવ, માયા અને જગતની ચર્ચા કરી. ભાગવતજીના 10 લક્ષણોની વાત કરવામાં આવી. સુખદેવજીએ 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભાગવતજીમાં 10 લક્ષણો, ભગવાનની 10વિધ લીલાઓની વાત કરી છે. એક એક સ્કંદમાં ભગવાનની મુખ્ય એક એક લીલાનું વર્ણન આવશે. 3જા સ્કંદથી પ્રારંભ થશે અને 10વિધ લીલાઓનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિના આશ્રય. આ 10 પ્રકારની લીલાઓ છે. હમણાં બહુ એની ઊંડાણની ચર્ચામાં નથી જતો, સમય અભાવ છે. આ 10 પ્રકારની લીલાઓ છે. 3જા સ્કંદથી શરૂ થશે સર્ગ લીલાથી.
અને 12મા સ્કંદમાં છેલ્લે આશ્રય લીલાનું વર્ણન આવશે. દ્વિતીય સ્કંદને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કંઈ પણ સર્જન છે એ પરમાત્માનું છે. વિરોધાભાસ નથી. સર્જનમાં વિવિધતા છે. વિવિધતાથી ભગવાને સર્જન કર્યું છે. બધાને જુદા રીતે બનાવ્યા છે. દરેકને યુનિક બનાવે છે. લોકો એમ કે દુનિયામાં બધા એક જ માનવા લાગવું જોઈએ ને એક જ કરી દેવું જોઈએ. અરે ઘરના 5ની ચોઈસ જુદી હોય. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને પૂડી ભાવે, કોઈને રોટલી ભાવે. 5 એક જ વિચારના નથી થતા તો આખી દુનિયા એક વિચારની ક્યાંથી થાય? પણ વિવિધતા છે એને જો સ્વીકારી લો ને તો ક્લેશ જાય ને આનંદ પ્રગટે. આ ક્લેશ કેમ છે? તકલીફ દુનિયામાં આપણને બધાને એક જ છે કે આ સામે વાળો મારા જેવો કેમ નથી. આપણને પ્રોબ્લેમ શું છે? એક જ પ્રોબ્લેમ આપણને છે, આ મારા જેવો કેમ નથી. એક જ જવાબ એનો, કારણ કે ભગવાને બધાને જુદા બનાવ્યા. તારા જેવો નથી બનાવ્યો કોઈ, તને યુનિક બનાવ્યો છે. એટલે એનો આનંદ લે કે હું બધા કરતા કંઈક જુદો છું. પણ એ સમજણ પણ આપી છે કે સાથે કઈ રીતે રહી શકાય. એ વિવેક પણ આપ્યો છે ભગવાને. તો વિવિધતાને સ્વીકારશો નહીં, સમાજમાં દંભ પેદા થશે. પેલા તમારું કામ છે, તમારા જેવો નથી પણ એવો થવાની કોશિશ કરીને તમને દંભ કરશે. જો જેવો છે એવો નહીં સ્વીકારો તો પછી એને દંભ કરવું પડશે, કારણ કે એને તમારું કામ કરાવવું છે, તમારી પાસે કામ પાર પડાવવું છે. એટલે દંભની શરૂઆત થશે, દોડની શરૂઆત થશે. સહજતાથી જે જેવા છે એવા સ્વીકારી. બધા આપણા જેવા થઈ શકતા નથી, બધા આપણા જેવું વિચારી શકતા નથી, બધાની ચોઈસ એક સરખી હોતી નથી. હવે તમને ગુલાબી રંગ ગમે છે, હવે કેમ ગમે છે કોઈ એમ પૂછે તેનો શું જવાબ આપો? ગમે છે. હવે એના કારણ ન હોય, એ તમારી પ્રકૃતિ છે ને એ પ્રમાણે તમને ગમે છે. એમ વિભિન્નતા સમાજમાં પ્રગટ કરી છે. ભિન્નપણું છે. દુનિયામાં સુખ દુઃખ તો બધાના સરખા હોય છે. આપણને એમ લાગે કે ના આવું ઘર હોય, આ હોય, આ હોય, ઘરમાં આટલી વસ્તુ હોય એ જ સુખી. તો એનો અર્થ એ થયો કે જંગલમાં રહેતા મસાઈ બધા દુઃખી જ છે, એની પાસે આ બધું નથી. તો સુખ દુઃખમાં કઈ ફેર નથી પડતો. એને 100 સિલિંગ મળે તો એટલો સુખી થાય, તમને 1,00,000 સિલિંગ મળે તમને એટલું સુખી થાય. સુખ દુઃખ તો એ 100માં એને જેટલું ફીલ થાય એટલું 1,00,000માં તમને થાય. અને જેની પાસે જેટલું વધારે એટલી ઇન્સિક્યોરિટી એની વધારે. જેમ તમારે કામવાળાને ગામમાં જવું હોય, તમને કે 1,000 સિલિંગ તો મારે જોઈશે, મારે ગામ જવું છે. પોતાનું શહેર છોડીને બીજે ગામ જઈને 1,000માં સેફટી લાગે. અને તમારે જવું હોય તો અરે 50,000 સિલિંગ ખિસ્સામાં ન હોય તો નીકળાય કેમ ઘરેથી? તો વિચાર કરો, વધારે સુખી કોણ, ધનિક કોણ, સિક્યોર કોણ? પેલો 1,000માં સેફ છે અને તમે 50,000માં પણ સેફ પોતાને ફીલ નથી કરતા. તેમ જોવા જાઓ તો જે કંઈ પણ બન્યું છે ને જે થઈ રહ્યું છે ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે છે. મેં પહેલા જ કહ્યું ને, અડધા પાસે ગાડી નથી એટલે જ અડધા ચલાવી શકે છે. જો બધા પાસે આવી જાય તો દુનિયામાં કાર ચલાવી શકાય. આખું સંચાલન જે આ બધું દુનિયાનું થઈ રહ્યું છે. હવે વિચાર કરો એક સેકન્ડ માટે, દુનિયામાં બધા પાસે એટલા રૂપિયા આવી જાય કે બધા બેંકમાં એફડી કરીને વ્યાજ પર જીવી શકે તો આ દુનિયા ચાલે? આ જુદા જુદા કામ કોણ કરે? કોઈ માઇકનું, કોઈ ટ્રાન્સપોર્ટનું, કોઈ આનું, કેટલા કેટલા દુનિયામાં કામો છે. તો પછી કઈ કામ જ ન થાય. ક્યાંક જે આપણને વિપરીતતા દેખાય છે એનાથી સમાજનું સંચાલન થઈ રહ્યું છે. આ વિવિધતા. પેલું એવો પ્રસંગ કર્યો કે પેલો વ્યક્તિ બગીચામાંથી જતો હતો અને એને તરબૂચની વેલ જોઈને અને જોયું કે આટલા મોટા મોટા તરબૂચ આટલી પાતળી વેલમાં લગાડે અને આટલું મોટું વડનું ઝાડ ને એમાં નાના નાના ટેટા લગાડે. આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. એટલામાં એક ટેટો ઉપરથી પડ્યો ને એવો માથા પર વાગ્યો કે એને થયું સારું થયું ઉપર ભગવાને તરબૂચ નથી લગાડે. આ ટેટા પડે ને પછી આપણને સમજાય કે ટેટો જ બરાબર છે. ત્યાં સુધી આપણને બધું આડું અવડું જ લાગતું હોય છે. ભગવાને જે નિર્માણ કર્યું છે એ બધું એની રીતે બરાબર છે. ક્યાંક એ રીતે સમાજનું સંચાલન થઈ રહ્યું છે. માણસે સાવધાની એ રાખવી કે મારાથી કોઈને તકલીફ ન પડે. આ વિવિધતા સમાજમાં છે જ. વિવિધ સર્જન ભગવાન દ્વારા થયેલું છે. એટલે તમે પરાણે કોઈને એક જ વિચારમાં નથી ભેગા કરી શકતા. પણ સમાજ એ વિચારવાનું કે બીજાની વિવિધતાનો સ્વીકાર હું કરી શકું, બીજાની શ્રદ્ધાનો હું સ્વીકાર કરી શકું, બીજાની કોઈ બીજી ચોઈસ પણ હોઈ શકે છે એનો હું ખેલદિલીપૂર્વક સ્વીકાર કરું. એવી સમજ હે પ્રભુ મને આપજે.
ભગવાન પાસે એવું માંગવાનું, એવું નહીં માંગવાનું કે હું જેમ વિચારું એમ બધા ચાલે. માંગો એવું કે બીજાનો બીજો વિચાર પણ હું સ્વીકારી શકું એટલી ઉદારતા મારા મનને આપજો. આવી જો સમજ ભગવાન પાસે માંગીએ તો સમાજમાં બધું વ્યવસ્થિત ચાલે. તો સર્જનમ સર્ગ, આ સમગ્ર સર્જન પરમાત્મા દ્વારા થયું છે. આપણે ત્યાં ભોજનના પણ ઘણા દોષો માનવામાં આવે છે. સ્વભાવ દોષ, સ્વરૂપ દોષ, સ્વત્વ દોષ, નિમિત્ત દોષ, ભોજનના પણ અનેક દોષો માનવામાં આવે છે. અને એટલે જ જે મરજાદ લે એવા ઘણા વૈષ્ણવ ઠાકોરજીને ધરીને રહેતા હોય છે, કારણ કે અન્નથી મન બને છે. અને એમાં કોઈને નીચા બતાવવાનો ઉદ્દેશ્ય નથી હોતો. લોકોને બીજાના ધર્મ તોડાવવામાં શું મજા આવે છે મને તે સમજાતું. અમારા ઘરે તો જમવું જ પડશે. અરે જમાડવું છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ જેને નિયમ લીધો છે કે ભગવાનને ધરીને લઈશ, આપણને તો એનો જ નિયમ તોડાવવાની મજા આવે. એક વાત યાદ રાખો, થોડી મેચ્યોરિટી આપણા સમાજમાં હોવી જોઈએ. અને મેચ્યોરિટી કઈ વાતની કે જે ધર્મમાં ઊંડા ઉતરી અને ધાર્મિક જીવન જીવવા માંગે છે એનો વિરોધ કરવા કરતા એને સહાયક બની જાય. આ જો બહુ કઠિન છે, આ કઈ સહેલું છે? બધે ખાઈ લો તો સહેલું છે, પણ જેને નિયમ લીધો છે એના ઠાકોરજીને ધરીને લઈ, કેટલી અઘરી વાત છે, કેટલું મોટું તપ છે, કેટલું કઠણ મન કરવું પડે ત્યારે આ બધું થાય. તો જે ધર્મ કરવા ઈચ્છતો હોય આપણને એનો ધર્મ તોડાવીને શું આનંદ આવે? જમાડવા જ છે. ઘણા ભૂખ્યા લોકો દુનિયામાં છે, પણ એને જમાડવામાં આપણને જરા ઇન્ટરેસ્ટ નથી. આપણને તો એનો જ નિયમ તોડાવવો છે જેને નિયમ લીધો છે. સમાજમાં એટલી મેચ્યોરિટી હવે હોવી જોઈએ. ભણેલો ગણેલો સમાજ આટલું ન સમજી શકે કે જે ભગવાનનો થઈને જીવા માંગે છે અને આટલું કઠિન તપ જે કરી રહ્યો છે એને તો આપણે સામેથી કહેવું જોઈએ, અમારે ત્યાં ભલે પ્રસંગ છે પણ અમારા લૌકિક પ્રસંગ માટે તમારું આ ધર્મ તોડતા નહીં. તમારો જે નિયમ છે પાળજો. તમે કોઈ એવી સગવડ તમને કરી આપીએ, પણ અમારા પાછળ તમારો આવો સુંદર નિયમ તોડતા નહીં. જે ધર્મ સંકલ્પિત થઈને કરતું હોય એનું સન્માન થવું જોઈએ સમાજમાં. આપણે એને નેગેટિવ દ્રષ્ટિથી જોઈએ છે કે અમે કઈ ખરાબ છીએ, અમે કઈ નીચા છીએ, અમારા ઘેર ખાતા નથી, અમારે ના. તો આ કોઈને નીચા બતાવવા કે ખરાબ બતાવવા નથી હોતું. આ એક દરેક ધર્મમાં જ્યારે તમે આગળ વધો ત્યારે એક કોશિશ કરવામાં આવે કે તમારું સમગ્ર જીવન ભગવાન પ્રત્યે કેન્દ્રિત બની જાય. તમારું ખાન પાન, બહાર જવું, આ બધું ભગવાન કેન્દ્રમાં બની જાય. અને જે આ રીતે જીવતા હોય એનું સન્માન થવું જોઈએ, એના માટે સમાજમાં આદર થવો જોઈએ. અને એનાથી ઊંધું આપણે કરીએ છીએ. આટલા ભણેલા ગણેલા લોકો પણ આપણે એટલું સમજી શકતા નથી કે જે ધર્મ કરે એને સગવડતાઓ કરો, એને અનુકૂળતાઓ કરો. કારણ કે ક્યારેક કોની આગળ આંગળી ચીંધીને બતાવશો કે જો બેટા આને વૈષ્ણવ કહેવાય, જો બેટા આને ભક્ત કહેવાય, એવું કોઈ આઈડિયલ સમાજમાં જોઈશે કે નહીં? બધાને ધર્મ છોડાવી દેશો તો આઈડિયલો જ ખતમ થઈ જશે. આદર્શ લોકો સમાજમાં નહીં રહે તો બાળકોને બતાવવા હશે કે એક આઈડિયલ વૈષ્ણવ યા આઈડિયલ એક ભક્ત કેવો હોય, એ કોની આગળ આંગળી ચીંધશો? અને એટલા માટે એટલી મેચ્યોરિટી આપણા સમાજમાં જરૂર રાખો કે કોઈ પોતાનો નિયમ પાળે છે, કોઈ પોતાનો ધર્મ પાળે છે તો એને કેવલ પોતાના વ્યવહાર સાચવવા માટે એનો ધર્મ છોડાવતા નહીં. જો આટલી મેચ્યોરિટી કથા સાંભળીને પણ આવી જાય સમાજમાં તો બહુ મોટું કામ થશે.